નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુરમાં શ્રી રામની શોભાયાત્રા નીકળવાની હોય જે અંગે ગોરારામજી મંદિર છોટાઉદેપુર ખાતેથી વિશાળ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। ગોરારામજી મંદિરથી નીકળી આ બાઇક રેલી નગરના રાજમાર્ગો પર ફરી જ્યારે ફતેપુરા ખાતે આવેલા નૈમિષભાઈ ઠક્કર પરિવાર દ્વારા પૂજા અર્ચના કરી છોટાઉદેપુર નગરમાં શ્રી રામ જન્મનો જન્મોત્સવ ઉજવવા ભારે થનગનાટ જોવા મળી રહ્યો હતો, જેમાં ભાગરૂપે ભક્તોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળ્યો હતો। ભારે શ્રદ્ધા સાથે શ્રી રામ જન્મોત્સવ ઉજવવામાં આવ્યો હતો, જ્યારે રેલી રૂપે આતુરતા જોવા મળી હતી। જ્યારે આજે બાઇક રેલી નગરમાં નીકળી તેમાં સનાતન ધર્મની ધાર્મિકતાના દર્શન પણ થયા હતા। आज सनातन धर्मना प्रमुख स्तंभ भगवान श्री रामनु रामनवमी जन्मोत्सव निमित्ते आज एक दिवस पहला छोटाउदेपुर नगर में जे आज एम गणवा जाइए तो मंदिरों शहर है, जे भगवान राम सनातन धर्म ने आगे ले जावा माटे समाज ने दरेक तबका ने जोड़वानुं कर्या छे। ए भगवान रामनु जन्मोत्सव निमित्ते आज छोटाउदेपुर में गोरे रामजी मंदिर थी लईने एसपी ऑफिस थी लईने गुरु कृपा रहीने अने श्रीजी सोसायटी रहीने फरी गोरे रामजी मंदिर आवशे। ए दिव्य अने भव्य बाइक रैली बहनों भाईओ महिलाओं वडीलो बधा मळीने आज मस्त बहुत सरस मजानु बाइक रैली काढवामां आवे छे। जय श्री राम, जय श्री राम।